મહેસાણા મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ કમિશનર રવિન્દ્ર ખટાલે દ્વારા રજૂ કરાયું। મહેસાણા મહાનગરપાલિકાનું સન 2025-26નું ડ્રાફ્ટ બજેટ તથા વર્ષ 2024-25નું રિવાઇઝ બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કલેક્ટર મહેસાણાની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકામાં રજૂ કરવામાં આવ્યું। મહેસાણા મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ કરાયું। કમિશનર રવિન્દ્ર ખટાલે દ્વારા રજૂ કરાયું બજેટ નગરપાલિકામાં પાછલા વર્ષે રજૂ થયેલા બજેટ કરતાં 385% વધારા સાથેનું બજેટ મહાનગરપાલિકામાં ભરેલા નવા ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે યોજનાઓ, આંગણવાડી અને હેલ્થ સેન્ટર માટે પણ યોજનાઓ, વરસાદી પાણીના નિકાલ માટે પણ યોજનાઓ। પ્રથમ બજેટ પ્રસ્તુતિકરણ વખતે મહેસાણા સંસદ હરિભાઈ પટેલ અને રાજ્યસભાના સંસદ મયંકભાઈ નાયક ઉપસ્થિત રહ્યા। આજે મહેસાણા મહાનગરપાલિકાની ઐતિહાસિક પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં સમગ્ર શહેરના કઈ રીતે વિકાસ થાય એ માટે આંતરમાળખાકીય સુવિધાઓ, ભૌતિક સુવિધાઓ, બ્યુટિફિકેશનના કામો, આંગણવાડી, હેલ્થ સેન્ટર, સ્કૂલ, જે ગામડા નવા જોડાયા છે એમાં પાણી, ગટર વ્યવસ્થા તથા અન્ય યોજનાઓ અમલમાં મુકાય એવા સમગ્ર એંગલથી આ બજેટ બનાવવામાં આવ્યું છે। આ બજેટમાં દરેક વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય એને ધ્યાનમાં રાખી બજેટમાં 385%નો વધારો કરવામાં આવ્યો છે। શહેરની આગવી ઓળખ માટે જે આપણા ધરોહર છે 72 કોઠાની વાવ, રાજમહેલ તેમજ જે નવા વિસ્તાર ડેવલપ થઈ રહ્યા છે જ્યાં આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવનાર છે। વરસાદી પાણીના નિકાલ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ખારી નદીની આજુબાજુ રિંગ રોડ બનાવવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યાનો થોડા અંશે અંત આવશે। ઉપરાંત તેને રિવરફ્રન્ટ તરીકે ડેવલપ કરવાનું પણ આયોજન છે। ભાવિન ભાવસાર, ZSTV મહેસાણા।